નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ ગાંધીનગરથી અમારા રિપોર્ટર નારણભાઈ પંચાલ સાથે આજના મુખ્ય સમાચાર। ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં કલોલ નાગરિક બેંક વખારિયા 4 રસ્તા પાસે આવેલ શ્રી વિશ્વકર્મા પ્રગતિ મંડળ હોલ ખાતે અષાઢ માસની અમાસ દિવાસાના દિવસે વિશ્વકર્મા પ્રભુની સાનિધ્યમાં શ્રી વિશ્વકર્મા ભગવાનની કથા સાથે પૂજન કરવામાં આવ્યું। આ પૂજનમાં યજમાન પદે યોગેશભાઈ પોપટભાઈ ગજર સોજળાવાળા હતા, જ્યારે મહાપ્રસાદના દાતા મધુરામ ત્રિભુવનદાસ પંચાલ રાધનપુરવાળા હતા અને આ પ્રગતિ મંડળની વાડી ખાતે ગઈ વિશ્વકર્મા દાદાની સને 2024ના દિવસે શ્રી વિશ્વકર્મા પ્રભુના મંદિરનું નિર્માણ કરી શ્રી વિશ્વકર્મા પ્રભુની મૂર્તિ પ્રતિષ્ઠા કરાઈ હતી। ત્યારબાદ દર અમાસના દિવસે અહીં સમગ્ર વિશ્વકર્મા દાદાના વંશજો દ્વારા કથા અને પૂજન આરતી કરવામાં આવે છે। આ મંદિર અને પ્રગતિ મંડળના સંચાલનમાં પ્રમુખ પ્રવીણભાઈ ગજર, ઉપપ્રમુખ જગદીશભાઈ ગજર, મંત્રી રાજુભાઈ ગજર અને તમામ કારોબારી સભ્યશ્રીઓએ ખૂબ જ કાળજીથી સમાજ સેવા આપી રહ્યા છે। અહીં દર અમાસના દિવસે વિશ્વકર્મા વંશજો ખૂબ મોટી સંખ્યામાં પધારી સેવા પૂજનનો લાભ લઈ જીવન ધન્ય બનાવે છે। આ કથા પૂજન કાર્યમાં મહેસાણા જિલ્લાના ગોજારિયા ગામે આવેલા પુરાણા શ્રી વિશ્વકર્મા મંદિર મંડળના પ્રમુખ દિલીપભાઈ મિસ્ત્રીએ ઉપસ્થિત રહી સેવામાં સહભાગી બન્યા હતા। જય વિશ્વકર્મા। દીપકાર સુથાર, કારોબારી સભ્ય શ્રી વિશ્વકર્મા પ્રગતિ મંડળ ગજ્જર સુથાર સાસઠગોળ। આજ રોજ અમારા કલોલમાં જે ગજ્જર સુથાર સાસઠગોળનું વિશ્વકર્મા પ્રગતિ મંડળ હોલ આવેલો છે, તેમાં છેલ્લા 1.5 વર્ષથી દર અમાસની વિશ્વકર્મા દાદાની કથા, ભજન અને મહાપ્રસાદનું સુંદર આયોજન થયું, જેમાં આજના કથાના યજમાન યોગેશભાઈ પોપટલાલ ગજ્જર સોજા તરફથી હતા અને આજના મહાપ્રસાદના યજમાન મધુભાઈ પંચાલ હતા। આ જ રીતે અમે દર મહિને 200 થી 250 સભ્યો સમાજના વિશ્વકર્મા વંશજ પરિવારના કલોલમાં રહેતા આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો એકત્રિત થાય છે। દાદાના ભજન કીર્તન થાય છે, સરસ મજાની વિશ્વકર્મા દાદાની કથા થાય છે અને સમૂહ ભોજન થાય છે। એમ આખું ધાર્મિક વાતાવરણમાં અમાસની ઉત્સવની ઉજવણી કરીએ છીએ। આ અમાસ અમારા 5 વર્ષના દાતાઓ પણ પેન્ડિંગ છે અને અમે બધા અમારા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને કારોબારી સભ્યો અને સમાજના તમામ સભ્યો હળી મળીને સાથે રહી અને તમામ દાતાના સહયોગથી આ કાર્યક્રમ કરીએ છીએ। આ સિવાય પણ અમારા સમાજમાં અવનવા કાર્યક્રમો થતા રહે છે। જય વિશ્વકર્મા। ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।